રાજકોટ જિલ્લાના ઉપેટાનું ગાંધી માર્કેટયાર્ડ 22 જાન્યુઆરીએ રહેશે બંધ. અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાર્ડ રહેશે બંધ. યાર્ડમાં જણસની હરાજી અને યાર્ડની દુકાનના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે. વેપારીઓ અને કમિશન એજન્ટોની યાર્ડ બંધ રાખવાની માંગને લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાર્ડ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશોનો નિર્ણય છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. આપણે તારીખ 22/1/2024 અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે 22 તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે. જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ 22/1/2024 અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે. અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે 22 તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો, જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે.